जय श्री कृष्ण। स्वागत है तमारू मारा किचन में। आज आपणे जीरा शरबत सीरप बनावीशुं के जीरा शरबत सीरप तैयार हशे तो कोई पण आपणे जीरा शरबत जीरा सोडा आनी केन्डी पण तमे बनावी शको छो खाटी मीठी। तो एना माटे आ कप छे एनु मेजर करेलुं छे। 1 कप में जीरुं लीधुं हतुं, 2 चमची वडियारी अने 1 चमची काळा मरी लीधा हता। एने मैं 3 कलाक पलाळीने राख्या छे पाणी में। 3 कप पाणी में आपणे पलाळवानुं, वधारे नहीं। 1 कप जीरुं होय तो 3 कप पाणी लेवानुं અને 2 ચમચી વડિયારી ને 1 ચમચી કાળા મરીની લેવાના। તો એને પલાળીને આપણે મિક્સરમાં પીસી લેવાનું છે અને પીસ્યા પછી આપણે આવી રીતે એક બાઉલમાં આવી રીતે વ્હાઈટ કપડું મૂકીને ગાળી લેવાનું છે, જેથી કરીને બધા જ પાર્ટિકલ્સ નીકળી જાય ને એકદમ આપણને જે સ્મૂથ પેસ્ટ જોઈએ છે એ નીકળે। તો અહીંયા બધું જ દબાવીને લઈ લેવાનું છે, કોઈ વસ્તુ વેસ્ટ નથી કરવાની। તો એને સાઈડમાં લઈ લઈશું। પેન મૂકીશું અને 2 कप में अहींया गळाश माटे मिश्रीनो उपयोग कर्यो छे। तमे अहींया खांडनो पण उपयोग करी शको छो अने 1 कप पाणी एड करवानुं छे अने उकळवा देवानुं छे। आवी रीते खांड उकळे, मिश्री उकळे आपणे એટલે આપણે જે બેટર બનાવ્યું હતું જીરાને પીસીને એ આપણે એડ કરવાનું છે અને લગાતાર આપણે મિક્સ કરતા રહેવાનું છે। ઉપર આ ફીણ વડે છે સાઈડમાં એ બધું આપણે નીકાળી લેવાનું છે। જો એ નહીં નીકાળો તો એનો ટેસ્ટ બરાબર નહીં આવે। સિરપનો સારો शरबत बनावीशुं तो टेस्ट बराबर नहीं आवे आपने, जेथी करीने खास निकाળી लेवानुं छे ने। अहींया आपणे एक मसालो बनावी लईए। तो 4 चमची में अहींया चाट मसालो लीधो छे, 4 चमची में अहींया मीठुं लीधुं छे अने 1 चमची आपणे सेट्रिक एसिड लीधो छे, जेने લીંબુના फूल कहे छे, ए अर्धी चमची लीधी छे। अने आ चमची जे देखाय छे एनाथी मेजर कर्युं छे मैं। तो अहींया आपणे सीरप पण उकળી गई છે, तो આપણે ચેક કરીશું। આપણે આની ચાસણી નથી બનાવવાની, સહેજ આપણને ઓઇલ જેવું ચીકાશ આવે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને નીચે ઉતારી લઈશું। થોડું ઠંડુ પડી જાય પછી આપણે મસાલા એડ કરવાના છે। તો તમે જોઈ શકો છો सीरप મસ્ત મજાનો કલર આવ્યો છે અને બનીને તૈયાર થઈ ગઈ છે। તો આપણે મીઠું અને ચાટ મસાલો અને આપણે જે લીંબુના ફૂલ લીધા છે અડધી ચમચી એ પણ એડ કરીશું। લીંબુના ફૂલ અડધી ચમચી એડ કરવાથી આપણે જે મિશ્રી લીધી છે એના ક્રિસ્ટલ નહીં થાય અને એકદમ સ્મૂથ પેસ્ટ રહેશે। તો તમે જોઈ શકો છો ઘરે જ ચોખ્ખું અને સારું સિરપ બનીને તૈયાર થઈ ગયું છે। કોઈ પણ મહેમાન આવ્યા હોય તો ફટાફટ આપણે 2 બરફ એડ કરીને આપણે શરબત તૈયાર કરી શકીએ છીએ। 2 ચમચી આપણે સિરપ એડ કરી દેવાની, ફુદીનાના પાન અને થોડુંક પાણી। તો તૈયાર છે આપણું શરબત। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આવી બીજી નવી રેસીપી જોવા માટે મારી સાથે બન્યા રહેજો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં।